આપણે પહોંચી ગયા છે ગઢવી પાર્ટી પ્લોટ રાણપુર રોડ ઉપર, જ્યાં કનૈયા ગરબા ક્લાસીસનું ઓપનિંગ છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 6 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હાલ સવારથી વરસાદ આવે જેવું થઈ ગયું છે ને એકદમ વાતાવરણ જુઓ ને પવન આવી રહ્યો છે. ને આજે તો અમારે વહેલું ડીસા જવાનું થયું, મારે અને નિકિતાને. નિકિતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે શેમાં જવાનું છે? બસમાં. ને વરસાદ આવશે તો? વરસાદ આવશે તો ઘરે પાછા. ના, પાછું ઘરે નથી જવાનું. આજે કનૈયા ગરબા ક્લાસીસનું ઓપનિંગ છે, એટલા માટે સવારમાં ત્યાં વહેલું જઈ અને આપણે મસ્તન તૈયાર થવાનું છે. ત્યાંથી પછી આપણે 9 વાગે ઓપનિંગમાં જવાનું છે. જેમ કે દયાબેનના ગરબા ફેવરેટ છે, એમ અમારા પણ બહુ ફેવરેટ છે. મસ્ત, બહુ ગમે છે નવરાત્રી. હા, શીખવાના છે ગરબા, ત્યાં જ શીખવાના છે કનૈયા ગરબા ક્લાસીસમાં. આજે સવારમાં ઉઠવામાં પણ લેટ થઈ ગયું હતું. આમ તો 5 વાગે ઉઠી હતી, પણ નાવા ધોવાનું હતું ને કપડાં બીજા પેકિંગ કરવાના એ બધા બાકી હતા. ને સવારથી હું બ્રશ કરીને પાણી પીવું છું ને આજે પાણી પીવાનું ભૂલાઈ ગઈ છું. તો અત્યારે જે અમારું કાકાનું ઘર છે બાજુમાં, ત્યાં અમે પાણી પીવા જઈએ છીએ. અમે બંને બસમાં બેસી ગયા છે ને ટિકિટ પણ લઈ લીધી છે. તો ચાલો હવે ડીસા મળીએ. ને જો અત્યારે બસમાં એટલા બધા કોઈ પેસેન્જર નથી, કારણ કે આજે રવિવાર છે. એટલા બધા મતલબ અમે બંને છીએ. હા, અમે બંને જ ઓનલી બસમાં છીએ. હવે આગળ જે સ્ટેશન આવશે ડોડાણા, ત્યાંથી ચડશે ને આ બસ છે ડેકાથી આવે છે. તો ત્યાંથી તો કોઈ નથી પેસેન્જર. રવિવાર છે એટલે સ્કૂલોવાળા, કોલેજવાળા કોઈ નહીં. બસ સ્ટેન્ડમાંથી આવી ગયા છે મારા બેનપણીને ત્યાં તૈયાર થવા. અને અહીંયા ડીસામાં વરસાદ પણ બહુ છે. ને જ્યારે અમે ઘરેથી હેડ્યા ત્યારે અમારા જે મટુમાં ત્યાં વરસાદ જરાય નહોતો ને અહીંયા ડીસામાં સવારથી 4 વાગ્યાનો ચાલુ છે. તો ફાઇનલી અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત. ને રાજભાઈ ગાડી લઈને લેવા આવી ગયા છે, કારણ કે વરસાદ હતો પલળી જઈએ. ને હવે જવાનું છે ઓપનિંગમાં. આપણે પહોંચી ગયા છે ગઢવી પાર્ટી પ્લોટ રાણપુર રોડ ઉપર, જ્યાં કનૈયા ગરબા ક્લાસીસનું ઓપનિંગ છે. ને અહીંયા અમારી બધી જ ટીમવાળા બધા આવી ગયા છે. મયુરભાઈ, કેમ છો? મજામાં? મજા. શૈલેષભાઈ, અરે ભૂકા, તમે તો પાલનપુરથી વહેલા આવી ગયા, વરસાદ હતો તો પણ. અમારી ટીમની એનર્જી એટલી છે કે બધા લોકો મતલબ એક્ટિવ જ છે, બધા ટાઈમથી હાજર છે. કેમ છો ભાવિનભાઈ? મજામાં? ક્યાં ગયા અશોકભાઈ? નાવડી લઈને આવ્યા છે. વાહ, સારું કહેવાય. અને રાજભાઈ તો વહેલા જ આવી ગયા હતા. વરસાદ ભૂકા બોલાવતો તો મને એમ લાગે કે ડીસા આખું તણાય એમ છે, તોય આપણે ગાડી 120 ની સ્પીડમાં ડીસા પહોંચી ગયા. અહીંયા આયા એટલે તડકો હતો. કેમ છો અશોકભાઈ? બસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તમે આવી ગયા? યસ, આવી ગયા. આજે ડીસામાં અહીંયા ગઢવી પાર્ટી પ્લોટ પર જે કનૈયા ગરબા ક્લાસીસ પર આજે આયોજન છે કંઈક, અને ઓપનિંગ થઈ રહ્યું છે એમનું. 3 દિવસ છે. તો આજે બધા અમારા જે ક્રિએટરો અહીંયા આવ્યા છે ડીસા, અને બધાને ઇન્વાઇટ કરેલા છે. તો થોડા ઘણું છે ફંક્શન જેવું. મળીએ પછી નવા અંદાજમાં. ત્યારે આપણે હોલમાં જવાનું છે અને બહુ મસ્ત એમને ડેકોરેશન કર્યું છે હોલમાં. ને હાલમાં પ્રોગ્રામ ચાલુ થવાનો છે.